ચોટીલા રોડ વિસ્તારમાં શ્રમિકોના રૂમોને નિશાન બનાવવામાં આવ્યું છે। અલગ અલગ કંપનીઓમાંથી કુલ 36 મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી છે। ચોરાયેલા મોબાઈલની કિંમત ₹4,08,000 જેનું અનુમાન છે। જય અંબે એસ્ટેટ, વિન્સન, ઓલકેમ, મીત એન્જિનિયરિંગ અને ફેક્ટેક કંપનીમાં ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। રાત્રે 12 થી સવારે 6 વાગ્યા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી, જેમાં રૂના દરવાજાના હેન્ડલ ખોલી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। અજાણ્યા ચોરો સામે બીએનએસ કલમ 331(4) અને 305A હેઠળ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ટેકનિકલ અને સીસીટીવીના આધારે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ચોરીની સતત ઘટનાઓથી જીઆઈડીસીના શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। તપાસ ચાલુ છે। તો વડોદરાની એમએસ